ક્યારેક વરસાદનો માર તો ક્યારેક પાકમાં રોગચાળાનો કહેર તો વળી ક્યારેક કોઈ નવી આફત। સ્થિતિ ગમે તે હોય પરંતુ ભોગ તો ખેડૂતોનો જ લેવાતો હોય છે। ખેતીને આકાશી રોજગારી માનવામાં આવે છે અને ખેડૂત આકરી મહેનત કરે, ખર્ચ કરે, પરંતુ જો કુદરત રૂઠે તો ખેડૂતના મુખમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જતો હોય છે। અને આવું થયું છે અરવલ્લીના ખેડૂતો સાથે। માલપુરના સજ્જનપુરા કંપાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ગામમાં 120 વીઘા કરતાં વધુ જમીન પર પપૈયાનું વાવેતર થયું છે। પપૈયાનો પાક તૈયાર થવાનો હતો, પરંતુ વરસાદી વાતાવરણ અને તેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગચાળો વકરતા હવે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે। ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે એમ નથી। ખેડૂતોની માંગણી છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે। 120 વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું, જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે। જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે। હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે। જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારાથી સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે।